નમસ્કાર. હવે આપણે અત્યાર સુધી ચેપ્ટર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ પૂર્ણ કરેલું છે અને આજથી આપણે એક નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ. તો જે ચેપ્ટર 7 છે, ચેપ્ટર 7 આ જે છે એ છે પ્રત્યાવર્તી પ્રવાહ. પ્રત્યાવર્તી પ્રવાહ. પ્રત્યાવર્તી પ્રવાહ એટલે અલ્ટરનેટિંગ કરંટ. અલ્ટરનેટિંગ એટલે આપણે સમજ્યા કે સતત બદલતો હોય. જે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અને દિશા બંને સતત બદલતા હોય એને અલ્ટરનેટિંગ કહેવાય. હવે સૌથી પહેલા જુઓ કે માની લ્યો કોઈ પરિપથમાં ડીસી વિદ્યુત પ્રવાહ હોય તો એનો મતલબ શું છે? ધારો કે આ એક અવરોધ છે અને આની સાથે એક બેટરી જોડેલી છે. આ જે બેટરી છે, આ જે આપણે બેટરી જોડેલી છે, આ છે ડીસી પાવર સપ્લાય. હવે અવરોધ જે છે એને આપણે આ રીતે બતાવીએ કે A B C અને D આ રીતે. તો હવે આપણે એવું પૂછવામાં આવે કે આમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ? વિદ્યુત પ્રવાહની દિશા કઈ? તો કે આ રીતે. આમાં જે વિદ્યુત પ્રવાહ છે એ આ ધન ધ્રુવ છે એટલે આ જે છે એ પ્રવાહની દિશા છે આ રીતે. તો આને આપણે I કહીએ. હવે આમાં વિદ્યુત પ્રવાહની દિશા આ રીતે છે A B C D A. મતલબ અત્યારે જો આ સાઈડ થી તો આ વિદ્યુત પ્રવાહ કેવો છે? સમકળી. તો આ પ્રકારનો જે વિદ્યુત પ્રવાહ છે અથવા આ પ્રકારની જે પાવર સપ્લાય છે આને ડાયરેક્ટ કરંટ અથવા ડીસી પાવર સપ્લાય કહેવામાં આવે છે. હવે આને બદલે આપણે એક બીજી વસ્તુ વિચારીએ. અલ્ટરનેટિંગ કરંટ. અલ્ટરનેટિંગ કરંટ. હવે ફરીથી અહીંયા અવરોધ છે એ જ રીતે અવરોધ અહીંયા લીધો અને અહીંયા આ રીતે. હવે જો આ જે સંજ્ઞા હતી, આ સંજ્ઞા હતી, આ સંજ્ઞા કોની છે? ડીસી પાવર સપ્લાયની. તો આ જે સંજ્ઞા છે, આ સંજ્ઞા છે એસી પાવર સપ્લાયની. અને ફરીથી આપણે આને નામ આપી દઈએ A B C અને D. તો હવે આપણે એવું પૂછવામાં આવે કે આમાં વિદ્યુત પ્રવાહની દિશા વિશે શું કહી શકાય? આપણે એવું પૂછવામાં આવે કે વિદ્યુત પ્રવાહની દિશા વિશે શું કહી શકાય? તો આના માટે આપણે આ રીતે સમજીએ કે આની કંઈક ને કંઈક આવૃત્તિ હશે. આવૃત્તિને F કહીએ. આવૃત્તિ ઉપરથી આપણે આવર્તકાળ મળશે. આવર્તકાળ. આવર્તકાળ છે આને T કહીએ. તો બે વસ્તુ આપણે ધ્યાનમાં લીધી, એક આવૃત્તિ અને એક આવર્તકાળ. આપણે કોઈ પણ સંખ્યા લઈ શકીએ, કોઈ પણ સંખ્યા. દાખલા તરીકે હું એવું કહું છું કે માની લ્યો આ જે પણ ભૌતિક રાશિ છે, આ જે પણ ભૌતિક રાશિ છે આના માટે કોઈ પણ આપણે સંખ્યા માની લઈએ. દાખલા તરીકે હું તમને એવું કહું કે આનો આવર્તકાળ છે એ 8 સેકન્ડ છે અને આવૃત્તિ છે એ 1/8 સેકન્ડ ઇન્વર્સ. સેકન્ડ ઇન્વર્સને બદલે આપણે હર્ટ્ઝ લખી નાખીએ. આપણે એટલી તો ખબર છે કે આવૃત્તિ અને આવર્તકાળ એકબીજાના શું છે? વ્યસ્ત. દાખલા તરીકે આવૃત્તિ 50 હોય તો આ 1/50. આવૃત્તિ 20 હોય તો 1/20. આપણે આવૃત્તિ 1/8 લીધી છે તો આવર્તકાળ કેટલો થયો? 8 સેકન્ડ. હવે આ પાવર સપ્લાય અલ્ટરનેટિંગ કરંટ છે. તો અલ્ટરનેટિંગ કરંટમાં શું થશે કે અલ્ટરનેટિંગ કરંટ જે છે એને આપણે આ રીતે સમજાવીએ કે અહીંયા આ રીતે થશે. હવે આવર્તકાળ તમે કેટલા સેકન્ડ લીધો છે? 8 સેકન્ડ. તો આ 0, આ 4 અને અહીંયા 8. તો આનો મતલબ એવો થયો કે
0 થી 4 સેકન્ડ 0 થી 4 સેકન્ડ 0 થી 4 સેકન્ડમાં માની લ્યો આ પ્લસ છે આ માઈનસ છે તો 0 થી 4 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ જે છે એ આ દિશામાં વહેશે આ કઈ સેકન્ડમાં 0 થી 4 પછી 4 થી 8 સેકન્ડ હવે 4 થી 8 સેકન્ડમાં શું થશે આ માઈનસ અને આ પ્લસ તો આ જે વિદ્યુત પ્રવાહ છે એ હવે આ દિશામાં વહેશે આ રીતે તો આનો અર્થ એવો થયો કે અલ્ટરનેટિંગ કરંટ જે છે એમાં વિદ્યુત પ્રવાહ પોતાની દિશા સતત બદલે છે એટલે હવે આપણે આ રીતે આને સમજાવશું કે 0 થી 4 સેકન્ડમાં પ્રવાહ આ દિશામાં છે 4 થી 8 સેકન્ડમાં આ દિશામાં બરોબર હવે આનું તમે હજી આગળ વસ્તુ વિચારો તો આને તમે આ રીતે બતાવી શકો આ રીતે કે ધારો કે અને આપણે આ રીતે વિચારીએ બરોબર તો આ એક પ્રકારનું વિધેય આ રીતે છે આ રીતે આ 0 આ 4 આ 8 આ 12 આ 16 અને 20 માની લ્યો આ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ આ રીતે તો હવે શું થશે કે 0 થી 4 સેકન્ડ આ રીતે 4 થી 8 સેકન્ડ આ રીતે 8 થી 12 સેકન્ડ પાછું આ રીતે 12 થી 16 સેકન્ડ પાછું આ રીતે તો હવે આને આંકડા વગર સમજાવવું હોય તો આ રીતે આપણે કહી શકીએ કે t/2 સમયને અંતે t/2 સમયને અંતે અહીંયા જો આવર્તકાળ કેટલો છે 8 સેકન્ડ તો t/2 આ રીતે લખવું જોઈએ કે પ્રત્યેક t/2 સમયને અંતે પ્રવાહ ની દિશા બદલે છે પ્રત્યેક t/2 સમયને અંતે પ્રવાહની દિશા બદલે છે માત્ર દિશા નથી બદલતી મૂલ્ય બદલે છે મૂલ્ય કઈ રીતે જો કે આ મૂલ્ય વધી અને મહત્તમ બને પાછું ઘટે પાછું ઋણ દિશામાં મહત્તમ બને તો આ રીતે તો પ્રત્યેક t/2 સમયને અંતે પ્રવાહની દિશા બદલે છે તો આ પ્રકારની સ્થિતિ છે આને અલ્ટરનેટિંગ કરંટ કહેવાય છે તો આપણે ધ્યાનમાં શું રાખવાનું છે કે ડાયરેક્ટ કરંટ જે છે એમાં મૂલ્ય અને દિશા બંને અચળ હોય અને અલ્ટરનેટિંગ કરંટ મતલબ પ્રત્યાવર્તી પ્રવાહ છે એમાં મૂલ્ય અને દિશા બંને બદલતી રહે MCQ માં આપણે એવું પૂછવામાં આવે કે AC કરંટ દર કેટલા સમયને અંતે પોતાની દિશા બદલે છે ધારો કે આપણે એવું કહીએ કે આવર્તકાળ 20 સેકન્ડ છે આવર્તકાળ 20 સેકન્ડ છે તો 10 સેકન્ડને અંતે બદલી જાય તમને એવું કહે કે આવર્તકાળ 36 સેકન્ડ છે તો 18 સેકન્ડના અંતે બદલી જાય આવર્તકાળ જે પણ હોય t/2 સમયને અંતે અલ્ટરનેટિંગ કરંટ છે એ પોતાની દિશા બદલી જાય છે અત્યારે આપણું જે આધુનિક ભૌતિક વિજ્ઞાન છે મતલબ આપણી આસપાસનું જે માધ્યમ છે આપણે ઘર વપરાશમાં જે પણ ઇલેક્ટ્રિસિટી વાપરીએ છીએ જે પણ વીજળીનો ઉપયોગ કરીએ છીએ આ દરેક વીજળી જે છે એના ઉપકરણો અલ્ટરનેટિંગ કરંટથી ચાલે છે આપણા ઘરની લાઇટ હોય પંખો હોય એર કન્ડિશનર હોય ટેલિવિઝન હોય રેફ્રિજરેટર હોય આ બધું એસી પ્રવાહથી ચાલે છે એનું કારણ એ છે કે ડીસી જે પાવર છે એ અતિશય મોંઘો છે એટલે વ્યવહારમાં ડીસી પાવરનો આપણે અમુક જગ્યાએ જ ઉપયોગ કરીએ છીએ બાકી શક્ય હોય ત્યાં સુધી બધે આપણે એસી પાવરનો ઉપયોગ કરીએ છીએ તો આ ચેપ્ટર શરૂ કરતા પહેલા હું તમને થોડાક આના સૂત્ર ભણાવીશ કે જે આપણી ટેક્સ્ટ બુકમાં નથી આપેલા હવે આ ચેપ્ટર ભણવા માટે પહેલા શરૂઆતમાં હું તમને થોડાક સૂત્ર સમજાવું છું તો આ સૂત્ર ખાસ તમે નોટબુકમાં બધાય લખી લેજો પહેલા ત્રિકોણમિતિના બે સૂત્ર પહેલું સૂત્ર છે cos સ્ક્વેર થીટા પહેલું સૂત્ર છે cos સ્ક્વેર થીટા બરાબર 1 cos 2 થીટા upon 2 અને બીજું છે sin સ્ક્વેર થીટા બરાબર 1 cos 2 થીટા upon 2 હવે અહીં તમે ધ્યાનથી જુઓ કે
આના કરતા આ ખૂણો 2 ગણો છે. દાખલા તરીકે આ ખૂણો 30 ડિગ્રી હોય તો અહીંયા જે ખૂણો છે એ 60 ડિગ્રી છે. મતલબ જે કાંઈ ખૂણો હોય એ ડબલ થાય છે. પછી બીજું કે કોઈ પણ હાર્મોનિક વિધેયનું સરેરાશ, કોઈ પણ હાર્મોનિક વિધેયનું સરેરાશ. હાર્મોનિક વિધેય કોને કહેવાય? કે જે વિધેય sin અથવા cos વિધેય પ્રમાણે હોય. જે વિધેય sin અથવા cos પ્રમાણે હોય આ પ્રકારનું વિધેય છે એને હાર્મોનિક કહેવાય. દાખલા તરીકે આ રીતની સ્થિતિ જુઓ. આ રીતે હવે અહીંયા આપણે બે પ્રકારની સ્થિતિ આપણે ધ્યાનમાં લીધી છે. બરોબર? ધારો કે આ જે વિધેય છે એક વિધેય આ રીતે છે, આ રીતે, અને બીજું વિધેય છે એ આ રીતે છે, આ રીતે. તો આ બંને જે વિધેય છે, આ બંને વિધેય છે એ હાર્મોનિક વિધેય છે. આ જે વિધેય છે આ sin વિધેય છે અને આ જે છે એ cos વિધેય છે. અહીંયા તમારે ધ્યાન એ રાખવાનું છે કે sin 0 0 થઈ છે એટલે sin નો આલેખ હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થાય અને cos 0 1 થઈ છે એટલે cos નો આલેખ ક્યારેય ઉગમ બિંદુમાંથી પસાર ન થાય. બી ગ્રુપના વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખો. આ જે છે એ sin વિધેયનો આલેખ છે અને આ જે છે એ cos વિધેયનો આલેખ છે. અને આ બંને જે વિધેય છે, આ બંને વિધેય sin અથવા cos, આ બંને વિધેયને હાર્મોનિક કહેવાય છે. sin અથવા cos આ બંને વિધેયને શું કહેવાય છે? હાર્મોનિક વિધેય. તો જ્યારે તમારે કોઈ પણ હાર્મોનિક વિધેય, ત્રિકોણમિતીય હાર્મોનિક વિધેય એનું એવરેજ એટલે કે સરેરાશ મેળવવું હોય તો શું કરવાનું? તો કે સૌથી પહેલા અહીંયા જુઓ, આ જે છે f કૌંસમાં t એ હાર્મોનિક વિધેય છે જેનો આવર્તકાળ કેપિટલ T છે. આવર્તકાળ તમને ખબર છે કે એક ચક્ર પૂર્ણ કરવા માટે લાગતો સમય. હવે આનું સરેરાશ મૂલ્ય, આ જે સંજ્ઞા છે, આ ડાબી બાજુ જે સંજ્ઞા છે, આ સંજ્ઞા કોની છે? સરેરાશ મૂલ્યની. તો આનું સરેરાશ મૂલ્ય કઈ રીતે મળે? તો કે પહેલી વસ્તુ એનું સંકલન કરો. અહીંયા જુઓ, આ જે કાંઈ ધારો કે sin હોય તો sin નું સંકલન, cos હોય તો cos નું સંકલન, એનું સંકલન કરો. સંકલનની લિમિટ કઈ? ધારો કે આવર્તકાળ 20 સેકન્ડ હોય તો 0 થી 20 અને અહીંયા 1/20. ધારો કે આવર્તકાળ 50 હોય તો સંકલનની લિમિટ 0 થી 50, અહીંયા 1/50. ધારો કે આવર્તકાળ 15 સેકન્ડ હોય તો 0 થી 15 અને અહીંયા 1/15. તો આ બે વસ્તુ આપણે ધ્યાનમાં લેશું. ફરીથી હું કહી દઉં છું, આ બે ત્રિકોણમિતિના સૂત્ર છે. એ ગ્રુપના વિદ્યાર્થી માટે બહુ સામાન્ય છે, ગણિતમાં ભણેલા જ છો. બી ગ્રુપના વિદ્યાર્થીઓ ખાસ આ ધ્યાનમાં રાખો. આ જે આલેખ છે એ sin નો છે, આ cos નો છે. બે જે વિધેય છે એને હાર્મોનિક વિધેય કહેવાય. અને કોઈ પણ હાર્મોનિક વિધેયનું સરેરાશ અથવા એવરેજ મૂલ્ય જોતું હોય તો શું કરવાનું? તો કે જે હાર્મોનિક વિધેયનું તમારે સરેરાશ મૂલ્ય જોતું હોય એનું સંકલન કરો. સંકલનની લિમિટ 0 થી t લેવાની છે અને એનો ભાગાકાર t થી કરવાનો છે અથવા 1/t. તો આ નોટબુકમાં લખી નાખો. હવે ત્રિકોણમિતિમાં sin અને cos વિધેયનું સંકલન કઈ રીતે થાય? અહીંયા જુઓ, cos વિધેયનું સંકલન sin થાય, cos વિધેયનું સંકલન sin થાય અને સહગુણક ભાગાકારમાં આવે. જેમ કે cos t એનું સંકલન થાય sin t, cos 3t એનું સંકલન sin 3t ભાગાકારમાં t નો સહગુણક મતલબ 3. અહીંયા સહગુણક 8 છે તો ભાગાકારમાં 8. હવે એ જ રીતે cos omega t એનું સંકલન થાય sin omega t અને ભાગાકારમાં આવશે ઓમેગા. પછી અહીંયા જુઓ, sin વિધેયનું સંકલન થાય minus cos, sin વિધેયનું સંકલન થાય minus cos અને અહીંયા પણ સહગુણક ભાગાકારમાં. જેમ કે અહીંયા સહગુણક 4 છે તો ભાગાકારમાં 4, અહીંયા સહગુણક 6 છે તો ભાગાકારમાં 6, અહીંયા સહગુણક ઓમેગા છે તો ભાગાકારમાં ઓમેગા. તો ધ્યાન શું રાખવાનું છે કે cos વિધેય એનું સંકલન sin,
અને sin વિધેય એનું સંકલન માઈનસ cos. સહગુણક 4 હોય 5 હોય 6 હોય જે પણ હોય ઓમેગા હોય તો ઓમેગા. આ સહગુણક હંમેશા ભાગાકારમાં આવે. તો આ ત્રિકોણમિતીય સંકલનના સૂત્ર આ લખી દેજો. હવે આપને એવું કહેવામાં આવ્યું છે કે એક આવર્તકાળ પર cos ઓમેગા t આનું સરેરાશ મૂલ્ય મેળવો. તો સૌથી પહેલા આપણી પાસે સૂત્ર આ રીતે છે કે કોઈ પણ નું સરેરાશ મૂલ્ય જોતું હોય આ રીતે. તો આનું સૂત્ર છે 1/t 0 થી t અને f of t into dt આ રીતે. હવે અહીંયા વિધેય કોણ છે? cos વિધેય છે. તો આપણે અહીંયા મૂકી દઈએ cos વિધેય. તો cos ઓમેગા t નું સરેરાશ વિધેય 1/t 0 થી t અને અહીંયા cos ઓમેગા t into dt અથવા આને સાદુરૂપ આપો તો 1/t. હવે અહીંયા આ વિધેય કોણ છે? cos. મેં તમને હમણાં સમજાવ્યું cos નું સંકલન થાય sin. તો આનું સંકલન થાય sin ઓમેગા t. બરોબર? t નો સહગુણક કોણ છે? ઓમેગા. અને સંકલન કોની વચ્ચે છે? 0 થી t ની વચ્ચે. તો આને આપણે આ રીતે લખી શકીએ કે 1/omega into t. આ ઓમેગા આપણે બહાર લઈ લીધા. બરોબર? આ થઈ ગયું sin ઓમેગા t અને લિમિટ આવશે 0 થી t. હવે આ 0 થી t ની લિમિટ આપણે ઉપર અને નીચે બે જગ્યાએ અલગ જગ્યાએ મૂકી દઈએ આ રીતે. તો આ કિંમત તમને મળશે કઈ રીતે? 1/omega into t. હવે પહેલા સ્મોલ t ની જગ્યાએ કેપિટલ t. તો અહીંયા આવશે sin omega into t અને પછી આની જગ્યાએ આ. તો અહીંયા આવશે sin into 0. હવે જો સ્મોલ t ની જગ્યાએ કેપિટલ t મૂકો અને સ્મોલ t ની જગ્યાએ 0 મૂકો. પણ આપને ખબર છે કે ઓમેગા બરાબર 2π/t. આનો મતલબ એવો થયો કે ઓમેગા into t ની જગ્યાએ 2π લખી શકાય. ઓમેગા બરાબર 2π/t તો ઓમેગા into t ની જગ્યાએ 2π લખી શકાય. તો આ થઈ ગયું 1/omega t અને અહીંયા થઈ ગયું sin 2π અને માઈનસ અહીંયા થઈ ગયું sin 0. અહીંયા 2π લખવા હોય તો અહીં તમે લખી શકો 1/2π. તો આ થઈ ગયા 1/2π. આ 0 - 0. હવે sin 0 0 થાય અને sin 2π મતલબ 360 0 થાય. તો આપણો જવાબ આવ્યો 0. તો આના ઉપરથી આપને એવું જોવા મળે છે કે cos વિધેય હોય આનું એક આવર્તકાળ ઉપર cos વિધેયનું એક આવર્તકાળ ઉપર સરેરાશ મૂલ્ય કેટલું થાય છે? 0 થાય છે. cos વિધેય છે એનું એક આવર્તકાળ ઉપર સરેરાશ મૂલ્ય 0 થાય છે. તો આપણે પ્રશ્ન એવો પૂછ્યો છે કે એક આવર્તકાળ ઉપર cos વિધેયનું સરેરાશ મૂલ્ય કેટલું થાય? તો આપણે જવાબ લઈવા કે એક આવર્તકાળ ઉપર cos વિધેયનું સરેરાશ મૂલ્ય 0 થાય. તો આ આપણો જવાબ. હવે આ જે છે ને મેં તમને કીધું એ પ્રમાણે કે આજના લેક્ચરમાં હું તમને જે કંઈ ભણાવું છું આ ટેક્સ્ટ બુકમાં નથી. આજના લેક્ચરમાં હું તમને જે કંઈ ભણાવું છું એ ટેક્સ્ટ બુકમાં નથી. એટલે એક્ઝામ્પલ 1 કરી અને આ તમે નોટબુકમાં લખી લેજો કારણ કે આ ટેક્સ્ટ બુકમાં નથી. તો એક્ઝામ્પલ 1 તરીકે લખી અને આ નોટબુકમાં લખી લેજો. હવે આપણે આગળનો એક્ઝામ્પલ 2 એમાં એવું કીધું છે કે એક આવર્તકાળના સરેરાશ માટે sin વિધેય. આપણે આગલો એક્ઝામ્પલ તો એમાં cos વિધેય હતું, અહીંયા sin વિધેય છે. તો કે એક આવર્તકાળ
પર sin ઓમેગા t અથવા sin વિધેય એનું એવરેજ અથવા સરેરાશ મૂલ્ય મેળવો. સૂત્ર ફરીથી એનું જ છે. જો પણ હવે આપણે રકમમાં આપેલું વિધેય cos નથી, એટલે રકમમાં આપેલું વિધેય હવે કયું છે sin. તો અહીંયા રકમમાં આપેલું વિધેય sin છે અને મેં સમજાવ્યું પ્રમાણે કે એનું 0 થી t વચ્ચે સંકલન કરો અને 1/t. હવે sin વિધેયનું સંકલન હમણાં આપણે જોયું કે sin વિધેયનું સંકલન થાય માઈનસ cos. તો sin વિધેયનું સંકલન થાય માઈનસ cos અને સહગુણક ભાગાકારમાં ઓમેગા છે. અહીંયા માઈનસ નિશાની બહાર આવે અને ઓમેગા બહાર આવે. તો કૌંસની બહાર આવ્યું -1/ωt અને અહીંયા વધ્યું cos ઓમેગા t. ફરીથી સ્મોલ t ની પહેલી કિંમત કેપિટલ T અને બીજી કિંમત 0. તો સ્મોલ t ની પહેલી કિંમત કેપિટલ T, અહીંયા કેપિટલ T અને બીજી કિંમત 0. પાછું હમણાં આપણે ભણ્યા એ પ્રમાણે કે ઓમેગા બરાબર 2π/t, તો ઓમેગા t બરાબર 2π. તો અહીંયા cos 2π અને cos 0. તો cos 2π બરાબર 1 થાય, cos 2π બરાબર 1 થાય અને cos 0 બરાબર પણ 1 થાય. તો અહીંયા 1 - 1. હવે અહીંયા 1 - 1 છે તો અહીંયા કાઉન્સ બાર -1/2π એનો કોઈ મતલબ નથી. તો આનો જવાબ થશે 0. તો sin ઓમેગા t આ વિધેય એનું સરેરાશ મૂલ્ય 0 થયું. તો આના ઉપરથી આપણે શીખવા શું મળે છે કે cos વિધેય એનું સરેરાશ મૂલ્ય 0 અને sin વિધેય એનું પણ સરેરાશ મૂલ્ય 0. તો એક્ઝામ્પલ 2 એની રકમ લખી અને આ રફ નોટમાં લખી નાખો. હવે આગળનો પ્રશ્ન સમજાવતા પહેલા એક બીજી વસ્તુ સમજો. આપણે એવું સાબિત કર્યું કે cos ઓમેગા t એનું સરેરાશ મૂલ્ય 0 થાય. આપણે એવું સાબિત કર્યું કે cos ઓમેગા t એનું સરેરાશ મૂલ્ય 0 હોય. હવે આનો સહગુણક કોઈ પણ હોય, નિયમ ન બદલે. જેમ કે cos 8 ઓમેગા t તો એનો જવાબ 0 થાય. cos 5 ઓમેગા t તો એનો જવાબ 0 થાય. cos n ઓમેગા t તો એનો જવાબ 0 થાય. કારણ કે આપણે સાબિત એવું કર્યું છે કે cos વિધેયનું સરેરાશ મૂલ્ય 0 થાય એના ખૂણા ઉપર આધારિત નથી. દાખલા તરીકે આ કોના જેવી વસ્તુ છે? ત્રિકોણમિતિનો નિયમ છે કે sin² θ + cos² θ બરાબર 1. હવે માની લો ખૂણો આલ્ફા હોય તો શું થાય? sin² α + cos² α તો એ એક જ થાય. ખૂણો x હોય તો sin² x + cos² x તો એ જવાબ જ એક જ થાય. ખૂણો બદલવાથી નિયમ ન બદલે. આપણો નિયમ એવું કહે છે, આ નિયમ એવું કહે છે કે cos વિધેયનું સરેરાશ મૂલ્ય 0 થાય. હવે cos વિધેયનું સરેરાશ મૂલ્ય 0 થાય તો એનો ખૂણો ગમે એ હોય જવાબ 0 જ આવે. શરત શું છે? cos વિધેય હોવું જોઈએ. તો અહીંયા ડાબી બાજુ જુઓ, ખૂણો ગમે એ હોય, વિધેય તો cos જ છે. તો અહીંયા ડાબી બાજુ આ બધા વિધેયો cos છે, માટે આનું સરેરાશ મૂલ્ય 0 થાય. મતલબ હવે એનો સહગુણક 2 હોય, 5 હોય, 8 હોય, જે પણ હોય તો એનો જવાબ હંમેશા 0 થશે. તો આના ઉપરથી હવે પ્રશ્ન નંબર 3 જુઓ. પ્રશ્ન નંબર 3 જે છે એમાં આપણે શું કીધું છે? પ્રશ્ન નંબર 3 માં આપણે એવું કહેવામાં આવ્યું છે કે એક આવર્તકાળ પર cos² ઓમેગા t, cos વિધેય નથી, cos નો વર્ગ છે. cos વિધેય નથી, cos નો વર્ગ છે. તો એનું સરેરાશ મૂલ્ય કઈ રીતે મળે? તો ફરીથી આપણે લખીએ તો કે આપણું ઓરિજિનલ સૂત્ર શું હતું? તો કે આપણું ઓરિજિનલ સૂત્ર આ રીતે હતું કે f of t આનું સરેરાશ કઈ રીતે મળે છે? 1/t સંકલનમાં 0 થી t અને f of t dt. હવે જે પહેલો પ્રશ્ન આપણે ભણ્યા એક્ઝામ્પલ 1 એમાં રકમનું વિધેય cos હતું. બીજો એક્ઝામ્પલ ભણ્યા એમાં રકમનું વિધેય sin છે. અહીંયા રકમનું વિધેય cos² છે. તો અહીંયા આ જે રકમનું વિધેય છે cos² ઓમેગા t બરાબર 1/t અને અહીંયા આપણે લખશું 0 થી t અને અહીંયા આપણે લખશું cos² ઓમેગા t dt. ફરીથી હું કહું છું, એક્ઝામ્પલ 1 એમાં રકમનું વિધેય cos હતું, એક્ઝામ્પલ 2 એમાં રકમનું વિધેય sin હતું. અહીંયા રકમનું વિધેય છે cos². હવે મેં તમને હમણાં થોડીક વાર પહેલા
થોડીક વાર પહેલા એક સૂત્ર સમજાયું. એ સૂત્ર કઈ રીતે હતું જો. એ સૂત્ર આ રીતે હતું કે કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય હોય, કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય જેમ કે cos સ્ક્વેર થીટા, cos સ્ક્વેર થીટા, તો આની જગ્યાએ લખી શકાય 1 પ્લસ cos 2 થીટા અપોન 2. આ સૂત્ર હતું કે cos સ્ક્વેર થીટા હોય તો cos સ્ક્વેર થીટાની જગ્યાએ લખી શકાય 1 પ્લસ cos 2 થીટા અપોન 2. તો આ પ્રમાણે આપણે લખીએ કે cos સ્ક્વેર ઓમેગા t ઇક્વલ ટુ, હવે અહીંયા છે 1 અપોન t, આ છે 0 થી t. હવે આ નિયમ અહીંયા લાગુ પાડવો છે તો ધ્યાનથી જુઓ, આના કરતા અહીંયા ખૂણો ડબલ થાય. તો આને હું કઈ રીતે લખીશ? cos સ્ક્વેર થીટા હોય તો 1 પ્લસ cos, હવે થીટા એનું ડબલ 2 થીટા, તો આનું ડબલ થાય 2 ઓમેગા t અપોન 2 આ રીતે, અને ઇન્ટુ dt આ રીતે. અથવા આને થોડુંક વ્યવસ્થિત લખવું હોય તો આને આપણે કાઉન્સમાં બતાવી દઈએ આ રીતે. આ જે છે એ સંકલનની લિમિટ છે, સંકલનની લિમિટ 0 થી t ની વચ્ચે, બરોબર? તો આ રીતની સ્થિતિ થઈ. ફરીથી હું કહું છું, cos સ્ક્વેર થીટા એનું સૂત્ર શું છે? 1 પ્લસ cos 2 થીટા અપોન 2. cos સ્ક્વેર થીટા એનું સૂત્ર છે 1 પ્લસ cos 2 થીટા અપોન 2. તો આને હજી આપણે વ્યવસ્થિત લખીએ તો શું થશે? આને આપણે વ્યવસ્થિત લખીએ તો શું થશે? તો સૌથી પહેલા 2 ને આપણે બહાર લઈ લઈએ. 2 ને બહાર લઈ લઈએ તો અહીંયા શું થશે? 1 અપોન 2 ઇન્ટુ t. 2 ને આપણે બહાર લઈ લઈએ તો આ થઈ જાય 1 અપોન 2 ઇન્ટુ t. અહીંયા થશે કેટલા? 0 થી t, 0 થી t, અને કાઉન્સમાં કેટલા થયા? કાઉન્સમાં થયા 1 પ્લસ cos 2 ઓમેગા t ઇન્ટુ dt. આ રીતે. ફરીથી જો, આ 2 ને આપણે બહાર લઈ લીધા અને કાઉન્સનું પદ એમ નામ રાખ્યું છે. હજી આને આગળ વધારો, તો શું થશે? તો થશે આ રીતે કે 1 upon 2 into t. 1 upon 2 into t. હવે dt નો પહેલો ગુણાકાર 1 થી, તો આ થશે 0 થી t into dt પ્લસ બીજું પદ 1 upon 2 into t, 1 upon 2 into t, અને dt નો ગુણાકાર આનાથી, તો આ થઈ જશે cos 2 ઓમેગા t into dt ને લિમિટ થશે 0 થી t. જો તમે ધ્યાનથી જુઓ, આમાં આપણે ડિવિઝન કર્યું છે. 1 upon 2t, 1 upon 2t અહીંયા છે, અહીંયા છે. એકનો ગુણાકાર dt થી અને cos 2 ઓમેગા t into dt. હવે પહેલા આની વાત કરો, તો આમાં તો આપણે હમણાં ભણી ગયા કે આનો જવાબ 0 થાય. આ તો આપણે હમણાં ભણી ગયા. મેં તમને હમણાં શું ભણાવ્યું? એક્ઝામ્પલ 1, cos વિધેયનો સરેરાશ 0 થાય. તો આ ધ્યાનથી જો, આ cos જ વિધેય છે ને, એનો ખૂણો ભલે 2 ઓમેગા t, એના કઈ ફેર નથી પડતો. વિધેય cos છે, જવાબ 0 થાય. અને વાત રહી આની, તો આ થઈ જાય 1 upon 2t, અને અહીંયા જુઓ, જે રીતે તમે જાણો છો કે dx નું સંકલન x થાય, dx નું સંકલન x થાય, dy નું સંકલન y થાય, તો dt નું સંકલન t થાય. તો dt નું સંકલન થાય t, અને આની લિમિટ તમે ક્યાંથી ક્યાં મૂકશો? 0 થી t. dx નું સંકલન x થાય, dy નું સંકલન y થાય, તો એ જ રીતે dt એનું સંકલન થાય t. આ રીતે. તો બે વસ્તુ આપણે મૂકી કે cos વિધેય એનું સંકલન 0 છે અને dt નું સંકલન t. એટલે આ પદ તો કેન્સલ જ થઈ ગયું, એટલે આનો કોઈ મતલબ નથી. હવે વાત રહી આની, તો 1 upon 2 into t, અને આને આપણે લખ્યા કેટલા? t minus 0. હવે આ પદ તો કેન્સલ થઈ ગયું છે, તો ઇક્વલ ટુ 1 upon 2 into t, અને કાઉન્સમાં વધ્યા t. કાઉન્સમાં કેટલા વધ્યા? t. તો આ થઈ ગયું 1 upon 2. તો આપણો જવાબ શું આવ્યો? આપણો જવાબ હવે આ રીતે આવ્યો. તમે કોનું સરેરાશ મેળવતા હતા? આનું. તો આપણો જવાબ હવે આ રીતે આવ્યો કે cos સ્ક્વેર ઓમેગા t
આ વિધેયનું સરેરાશ થાય 1/2. તો આપણે એવું ભણ્યા કે માત્ર કોસનું વિધેય હોય તો જવાબ 0, માત્ર સાઈનનું વિધેય હોય તોય જવાબ 0, અને કોસ સ્ક્વેરનું વિધેય હોય, કોસ સ્ક્વેરનું વિધેય તો જવાબ આવશે 1/2. તો એક્ઝામ્પલ 3 કરી અને આ આખો દાખલો લખી નાખો. હવે એક્ઝામ્પલ 4. એક્ઝામ્પલ 4 માં આપણે એવું કીધું છે કે એક આવર્તકાળ પર sin સ્ક્વેર ઓમેગા t, sin નો વર્ગ છે એનું સરેરાશ મૂલ્ય કઈ રીતે મળે. તો ફરીથી આપણે જે સૂત્ર સરેરાશ માટે લઈએ છીએ કે f of t બરાબર 1/t અને 0 થી t f of t dt. ફરીથી હું કહું છું, એક્ઝામ્પલ 1 એમાં રકમનું વિધેય cos હતું, એક્ઝામ્પલ 2 એમાં રકમનું વિધેય sin હતું, એક્ઝામ્પલ 3 એમાં રકમનું વિધેય cos સ્ક્વેર હતું, cos નો વર્ગ હતો, અને એક્ઝામ્પલ 4 એમાં રકમનું વિધેય છે sin સ્ક્વેર અથવા sin નો વર્ગ. તો અહીંયા જે રકમનું વિધેય છે f of t એની જગ્યાએ sin નો વર્ગ આપણે મૂકી દીધો. પછી હમણાં મેં તમને લેક્ચરની શરૂઆતમાં ત્રિકોણમિતિનું સૂત્ર લખાવ્યું, sin સ્ક્વેર થીટા બરાબર 1 માઈનસ cos 2 થીટા upon 2, sin સ્ક્વેર થીટા બરાબર 1 માઈનસ cos 2 થીટા upon 2. હવે આ જે વિધેય છે એ આપણા માટે sin સ્ક્વેર થીટા છે, તો sin સ્ક્વેર થીટાની જગ્યાએ 1 માઈનસ cos 2 થીટા upon 2 લખવું જોઈએ, મતલબ જે ખૂણો આપ્યો છે એનું ડબલ કરવું જોઈએ. તો આનો જે ખૂણો છે એનું ડબલ, તો થીટા એનું ડબલ 2 થીટા થાય, તો ઓમેગા t એનું ડબલ 2 ઓમેગા t થાય. ફરીથી આગલા પ્રશ્ન એક્ઝામ્પલ 3 ની જેમ આ 2 છે એને બહાર લઈ લ્યો, 2 ને બહાર લઈ લ્યો તો કૌંસની બહાર થઈ ગયું 1/2 t, અંદર વધ્યું 1 માઈનસ cos 2 ઓમેગા t. આ સંકલનની બહાર 1/2t એમ નામ રહેશે. હવે અહીંથી જુઓ, આ થઈ ગયું 1/2t. હવે પેલું પદ આગળ સમજાવ્યું પ્રમાણે કે એક જે છે એક, તો 1 નો ગુણાકાર dt થી કરો, 1 નો ગુણાકાર dt થી, તો પેલું પદ થયું 1/2t સંકલનમાં 1 dt. તો 1 dt એક લખવાની જરૂર નથી, પછી 1/2t અને cos 2 ઓમેગા t dt. પણ એક્ઝામ્પલ 3 માં જે નિશાની પ્લસ હતી, એક્ઝામ્પલ 3 માં આ નિશાની પ્લસ હતી એ હવે માઈનસ થઈ ગઈ, મતલબ આ નિશાની માઈનસ થઈ ગઈ. તો ફરીથી અહીંયા જો આ વિધેય કોનું થયું, cos નું. તો આ તો આપણે ખબર છે કે cos વિધેય છે એનું સરેરાશ મૂલ્ય 0 થાય, તો અહીંયા આપણે ડાયરેક્ટ લખી નાખ્યું 0, એટલે આ પદ તો આમાંય કેન્સલ થઈ ગયું. હવે અહીંયા પાછું એક્ઝામ્પલ 3 ની જેમ કે dx નું સંકલન x થાય તો dt છે એનું સંકલન t થાય, dx નું સંકલન જો x થાય તો dt છે એનું સંકલન t થાય, તો dt નું સંકલન t, આ લિમિટ t થી 0 છે તો t - 0, તો 1/2t t, t અને t કેન્સલ થઈ ગયા તો 1/2. તો છેલ્લે આપણો જવાબ શું આવ્યો, sin સ્ક્વેર ઓમેગા t એનું સરેરાશ મૂલ્ય જે છે એ 1/2. તો આપણે 4 વસ્તુ ભણ્યા, માત્ર cos નું વિધેય હોય તો જવાબ 0, માત્ર sin નું વિધેય હોય તોય જવાબ 0, cos સ્ક્વેર નું વિધેય હોય તો 1/2 અને sin સ્ક્વેર નું વિધેય હોય તોય 1/2. તો આ એક્ઝામ્પલ 4 આખો એક્ઝામ્પલ છે એ તમે ધ્યાનથી લખી નાખો. હવે જો આજે આપણે જે કાંઈ ચર્ચા કરી એના ઉપરથી તમને એક અગત્યની નોંધ આ રીતે છે કે એક આવર્તકાળનો મતલબ શું થયો, 0 થી t પરના સરેરાશ મૂલ્ય. એક આવર્તકાળ મતલબ 0 થી t પરના સરેરાશ મૂલ્ય.
તો આમાં આપણે 4 પ્રકારની માહિતી જોઈ. પેલી માહિતી શું હતી? તો કે જો માત્ર કોસનું વિધેય હોય, આપણો એક્ઝામ્પલ 1, માત્ર કોસનું વિધેય હોય તો એક આવર્તકાળ ઉપર કોસ વિધેય જે છે એનું એવરેજ અથવા સરેરાશ મૂલ્ય 0 થાય છે. આ આપણો એક્ઝામ્પલ 1 હતો. પછી બીજી વસ્તુ કે sin ઓમેગા t આનું સરેરાશ મૂલ્ય પણ 0. આ આપણો એક્ઝામ્પલ 2 હતો કે એક આવર્તકાળ મતલબ 0 થી t એના ઉપર જો sin વિધેય હોય તો એનું એવરેજ અથવા સરેરાશ મૂલ્ય એ પણ 0 થાય. આ બે એવી વસ્તુ છે કે જેમાં વિધેયનો વર્ગ નથી. વિધેયનો વર્ગ નથી તો એવી સ્થિતિમાં cos વિધેય હોય અથવા sin વિધેય હોય આનું એવરેજ એટલે કે સરેરાશ મૂલ્ય જે છે એ 0 થાય. પછી આપણે એવું જોયું કે cos સ્ક્વેર ઓમેગા t, cos સ્ક્વેર ઓમેગા t. હવે આને આ રીતે આપણે અલગ પાડી દઈએ. આ જે છે ને થોડુંક આપણે અલગ વિચારીએ આ રીતે. હવે એ જો કે વિધેય તો cos છે, વિધેય તો cos જ છે પણ ભેગો એનો સ્ક્વેર પણ છે. તો જ્યારે cos સ્ક્વેર હોય, cos નો વર્ગ હોય તો એનું જે સરેરાશ મૂલ્ય છે, એનું જે સરેરાશ મૂલ્ય છે એ 0 નથી થતું, 1/2 થાય છે. માત્ર cos નું વિધેય હોય તો 0 થાય છે, પણ જ્યારે cos નો સ્ક્વેર હોય, cos નો વર્ગ હોય તો 1/2 થાય છે. આ આપણો એક્ઝામ્પલ 3 હતો. અને એ જ રીતે જો અહીંયા sin સ્ક્વેર ઓમેગા t હોય મતલબ sin વિધેય છે એનો વર્ગ હોય, sin વિધેયનો વર્ગ હોય તો પણ એનું એવરેજ એટલે કે સરેરાશ મૂલ્ય 0 થાય છે. તો આ એક બહુ અગત્યની નોંધ છે. આ અગત્યની નોંધ છે અને આનો ઉપયોગ હવે આપણે ઘણી બધી જગ્યાએ કરવાનો છે. આમાં જો તમારે ધ્યાન શું રાખવાનું છે? પહેલું, આજના લેક્ચરમાં મેં તમને જે કાંઈ ભણાવ્યું, આજના લેક્ચરમાં મેં તમને જે કાંઈ ભણાવ્યું એ આપણી ટેક્સ્ટબુકમાં નથી. એટલે હજી આપણે જે ટેક્સ્ટબુકમાં થિયરી છે ચેપ્ટર 7 એ ભણવાની શરૂઆત નથી કરી. ચેપ્ટર 7 જે આપણી ટેક્સ્ટબુકમાં કાયદેસર જે પ્રશ્ન જવાબ છે લીથામાં એ આવતા લેક્ચરથી શરૂ થશે. આજે આપણે ચેપ્ટર 7 એ ભણવા માટે જેટલી ત્રિકોણમિતિની, જેટલી સંકલનની, જે આ બધાય સરેરાશ મૂલ્યની જરૂર હતી એની મેં તમને પૂર્વ ભૂમિકા સમજાવી. એટલે પહેલા તો તમારે શું કરવાનું છે? આજે મેં તમને જે કાંઈ ભણાવ્યું એ બધું એક નોટબુકમાં વ્યવસ્થિત લખજો. પછી એક્ઝામ્પલ 1 થી 4 આજે જે ભણાવ્યું એમાં એક્ઝામ્પલ 1 થી 4 આ તમારા હોમવર્કમાં કરવાના છે. એક્ઝામ્પલ 1 એટલે cos વિધેયનું સરેરાશ, એક્ઝામ્પલ 2 એટલે sin વિધેયનું સરેરાશ, એક્ઝામ્પલ 3 એટલે cos સ્ક્વેર એનું સરેરાશ અને એક્ઝામ્પલ 4 એટલે sin સ્ક્વેર એનું સરેરાશ. પછી મેં તમને શું કીધું કે હવે આગળનું આપણે જે કાંઈ ફિઝિક્સ ભણવાના છીએ, આગળનું જે કાંઈ ફિઝિક્સ ભણશું એમાં આનો વારંવાર ઉપયોગ આવશે. એટલે હવે આપણે શું કરશું કે દર વખતે આ સાબિત નહીં કરીએ. હવે આપણે ઝડપથી આટલું પાકું કરી લીધું કે માત્ર cos નું વિધેય હોય તો 0, માત્ર sin નું વિધેય હોય તો 0, cos નો વર્ગ હોય તો 1/2 અને sin નો વર્ગ હોય તોય 1/2. તો આપણે ઝડપથી આટલું યાદ જ રાખી લેવાનું. કારણ કે હવે શું થશે કે આ ચેપ્ટર, આના પછીના ચેપ્ટર, 8મું ચેપ્ટર, આ 7મું ચેપ્ટર છે, આના પછીનું ચેપ્ટર છે વિદ્યુત ચુંબકીય તરંગો, તો એમાં પણ આનો ઉપયોગ આવશે. કારણ કે એમાં પણ હાર્મોનિક વિધેય છે. તો હવે તમારે ધ્યાન શું રાખવાનું છે કે સરેરાશ મૂલ્યની જ્યારે વાત આવે તો માત્ર cos નું વિધેય હોય તો 0, માત્ર sin નું વિધેય હોય તોય 0, જો cos સ્ક્વેર નું વિધેય હોય તો 1/2 અને sin સ્ક્વેર નું વિધેય હોય તોય 1/2. તો ફરીથી હું તમને કહી દઉં છું કે આજે મેં તમને જે કાંઈ સૂત્ર લખાવ્યા, જે કાંઈ દાખલાઓ ગણાવ્યા, આ આપણી ટેક્સ્ટબુકનો કોઈ ભાગ નથી. એટલે આજે મેં તમને ભણાવ્યું
એ આપણા બોર્ડની એક્ઝામમાં ન પૂછાય, કારણ કે આ બધું આપણી ટેક્સ્ટ બુકમાં નથી. એટલે આજના લેક્ચરમાં મેં તમને જે કંઈ ભણાવ્યું એ ટેક્સ્ટ બુકથી વધારાનું છે. એટલે આ બોર્ડની એક્ઝામમાં પૂછાવાનું નથી, પણ આ ચેપ્ટર ભણવા માટે, આના પછીના ચેપ્ટર ભણવા માટે, એની આગળની પૂર્વ ભૂમિકા માટે આ યાદ રાખવાનું છે. તો આજના હોમવર્કમાં તમારે એક્ઝામ્પલ 1 થી 4 ગણવાના છે. અને આ જે ચારે ચાર વસ્તુઓ છે કે cos વિધેય એનું સરેરાશ 0, sin વિધેય એનું સરેરાશ 0, cos સ્ક્વેર વિધેય એનું સરેરાશ 1/2 અને sin સ્ક્વેર વિધેય એનું સરેરાશ 1/2. આ ચારે ચાર વસ્તુ હવે આપને સતત યાદ હોવી જોઈએ, કારણ કે હવે આના આગળની થિયરીમાં, એક્ઝામ્પલમાં ગમે ત્યાં આનો ઉપયોગ આવશે તો આપણે સાબિત નહીં કરીએ, સીધે સીધું આ મૂકી જ દેશું. માની લ્યો કોઈ દાખલામાં cos નું સરેરાશ આવ્યું તો આપણે સીધું 0 મૂકી દેશું. કોઈ દાખલામાં sin નું સરેરાશ આવ્યું તો આપણે સીધું 0 મૂકી દેશું. કોઈ દાખલામાં cos સ્ક્વેર નું સરેરાશ આવ્યું તો આપણે સીધું 1/2 મૂકશું. અને એ જ રીતે sin સ્ક્વેર નું સરેરાશ આવ્યું તો પણ આપણે ડાયરેક્ટ 1/2 મૂકશું. તો આ IMP નોંધ તરીકે આ લખી નાખજો. હવે આના પછીનો નેક્સ્ટ લેક્ચર છે એમાં લીધા પ્રમાણે, ટેક્સ્ટ બુક પ્રમાણે કાયદેસર જે ચેપ્ટર 7 ની થિયરી છે એ આપણે ભણવાની શરૂઆત કરશું. પણ એ પહેલા આનું રિવિઝન કરી અને આ સૂત્ર ખાસ પાકા કરજો.